નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હવે વોઇસ બરોબર આવતો હોય ને બરોબર સંભળાતું હોય તો જરા કોમેન્ટ બોક્સની અંદર ઓકે લખી દો. વોઇસ બરોબર આવે છે? ઓકે 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 સરસ સરસ, ચાલો. હા, હું છું અહીંયા જ છું, જો છું ને. હા, અને હું સરસ મજાનું આ કંઈક ખાઈ રહ્યો છું. આપના માટે પણ મોકલી આપું છું, જરાક લઈ લેજો. હા, આજે અતિશય કામ અને થોડુંક આયોજન એના કારણોસર જમવાનો સમય નહોતો મળ્યો, એટલે લેક્ચર 10મા ધોરણનો પૂરો કર્યો અને તમારો લેક્ચર ચાલુ થવાનો હતો. હવે આ વચ્ચે ગેપ ન મળ્યો અને થોડુંક શુગર ડાઉન થઈ ગયું એટલે ખાવું પડે એમ છે. ચોકલેટ તો ખાઈ લીધી, રેડી થઈ ગયું છે, તો 2 મિનિટ હું જરાક ખાઈ લઉં ને તો લેક્ચર લઈ શકું. બરોબર છે? હા. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. મજા આવ્યો, પણ શરીર સારું હોય, કઈ રોગ ન હોય તો. શુગર હમણાં ઘટી ગયું હતું. આર્ય સર ને સાહિલ સર ને ફટાફટ ચોકલેટ ને ગ્લુકોઝ ને લઈને આવી ગયા. 10માનો લેક્ચર ચાલુ હતું ત્યારે. શુગર લો થઈ જાય મને, આવું ઘણી વાર થાય. અને આજે પાછું ચોકલેટ મારે ખીચાવાનું નહીં, નહીં ખાઈ લો રેડી થઈ જાય. હા, ચાલો રેડી. હા, નહીં છે મારી પાસે. હા, કેટલી બધી ચોકલેટો જો સાહિલ સર મૂકી ગયા, બધી ચોકલેટો કે ભાઈ સાહેબ તમને જરૂર પડે તો રાખજો. હા, હવે લગભગ પ્રોબ્લેમ નહીં આવશે. શરીરમાં ગળપણનું પ્રમાણ ઘટે એટલે ચક્કર આવવા મળે, પગની અંદર ખાલી ચડી જાય, અથવા તો પગ આપણા ઊભા રહેવા માટેની કેપેબલ્સ ન હોય, આપણે બહુ થાક લાગ્યો હોય, ક્યાંક ચાલીને ગયા હોય, કેમ પગ દુખે, પીંડીઓ પગની, એ બરોબર છે, તો એવું થાય. ચાલો રેડી, આવી ગયા બધા? કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે જરાક મને કહો. હું બોલપેન ક્યાં મૂક્યા એવું મને ખબર નથી. ઓ આ રહી, યસ યસ. ચાલો,
નવું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ. ગઈકાલે બધા મને બહુ મિસ કરીને કહેતા હતા કે સાહેબ પાંચમું ચેપ્ટર આપણે લઈએ છીએ. રેડી? ચેપ્ટર નંબર 5, ભારત આઝાદી તરફના પ્રયાણ. જે વ્યક્તિએ અખંડ ભારતની રચના કરી છે એ વ્યક્તિના ચરણોની અંદર કોટી કોટી નમન સાથે આપણે આજે એક થઈને રહીએ છીએ એમની પ્રયત્ન શક્તિને કારણે. અને એટલે આ પ્રકરણ પહેલા મેં એનો ફોટો મૂક્યો છે. 2 મિનિટનું રિવિઝન કરીએ તો યાદ કરશું કે આપણે 11મું ચેપ્ટર એને આપણે ભણ્યા હતા. એટલે પ્રકરણ 11 બરોબર છે ની આપણે વિગતવાર શું કરી ગયા હતા? ચર્ચા કરી હતી. પ્રકરણ 11 ની આપણે ચોક્કસ પ્રકારની ચર્ચા કરી હતી અને 11મા ચેપ્ટરની ચર્ચા કરી પછી આપણે આગળ જઈએ તો આજે આપણે શું શીખવાના છીએ? તો આજે પ્રકરણ નંબર 5 છે એમની શરૂઆત કરીશું. બરાબર? એટલે પ્રસ્તાવના અને અમુક મુદ્દાઓ છે એની આપણે ચર્ચાઓ કરીશું. રેડી? તો હવે અહીંયા ધ્યાન રાખશું. નવું છે રિવિઝન હોય. હા, નવું હોય રિવિઝન હોય એ બધું આપણે આમાં આવતું જશે એટલે ખાસ જરા જોશું. આમાં છે ને થોડુંક આડાવડું મેં કર્યું હશે એટલે પ્રકરણ આખું જ આવી જશે. અમુક થિયરીને મેં ઉપર નીચે કરી છે એટલે તમારે બધા ધ્યાન રાખવાનું કે કઈ રીતના કેમ શું છે તે. રેડી? પહેલું સાયમન કમિશન. રેડી? ખૂબ અગત્યનો સવાલ, 3 ગુણમાં પૂછી શકાય તે. સાયમન ગો બેક ના નારા લાગશે ને આમાં. તો સ્ટાર્ટ કરી દઈએ. હેલો, સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, રિપ્લાય આપતા જાઓ એટલે મને ખબર પડે કે હા વિદ્યાર્થીઓ જાગે છે, નહીતર એમ થાય અત્યારે સૂઈ ગયા હશે. ઓકે, રેડી? ચાલો. પહેલું સાયમન કમિશન આપણને 2-3 રીતે પૂછાય. ટૂંક નોંધ લખો એમ પૂછે તો એ મોન્ટફર્ટ એટલે મોન્ટેગ ચેમ્ફર જે અધિકારી છે 1919 ના સમયની અંદર સુધારાની જોગવાઈ કરી અને અમલ થયો અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ પછી મોન્ટફર્ટ નામનો અધિકારી દ્વારા કાયદો ઘડીને અમલમાં મૂક્યો. પછી એમાં સુધારા થયા, વળી પાછો કોઈને કોઈ વિરોધ થયો ને જે વિરોધ થયો ને એને દૂર કરવા 10 વર્ષ પછી એક કમિશન નિમવું પડે. કમિશન એટલે આખી એક કમિટી નિમણૂક કરવામાં આવી અને 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. સાયમન એક અંગ્રેજ અધિકારી છે, ઇંગ્લેન્ડથી આવે છે અને નિમણૂક થાય છે. હવે એ જે જોન સાયમન આવે છે એ અધ્યક્ષ બન્યો છે એટલે ગવર્નર છે અને એની નીચે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. જોજો, સાયમન કમિશન શું છે? ભારતના ચોક્કસ વહીવટ કરવા માટે થઈ અને સાયમન નામના અધિકારીની આગેવાની નીચે નિમવામાં આવેલી એક સંસ્થા જેમાં 7 સભ્યો હતા. પરીક્ષામાં પૂછાય ઓબ્જેક્ટિવમાં સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? રેડી? તો 7 સભ્યો હતા અને બધા સભ્યો કેવા હતા? અંગ્રેજી હતા. ભારતના એક પણ વ્યક્તિને આ કમિશનમાં નહોતો લીધો. તો ખરેખર ભારતની સમસ્યા શું છે, કઈ રીતની છે
એનો ઉકેલ કેમ લાવવો એ કઈ બાબતો હતી જ નહીં, અને ન હતી એટલા માટે થઈ અને વિરોધ થાય છે. જોજો તો એમાં હિન્દીઓના એટલે હિન્દુસ્તાનના લોકોના દુઃખ દર્દ હિન્દી સમજી શકે અને હિન્દી ભાષા સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણ ભારતીયોએ કરી કે આ 7 સભ્યો છે, અંગ્રેજી છે, અંગ્રેજી ભાષા સમજે છે, હિન્દી સમજતા નથી, તો હવે આ કંઈ સમજી શકે એવું કંઈક કરો. અને એની જે બાબતો કરવાની કીધી ત્યારે એ ભલામણ અંગ્રેજીએ સ્વીકારી નહીં કે આ કમિટી 7 સભ્યોની બનાવી છે સાયમન કમિશન, એમાં કંઈક ફેરફાર ને બદલાવ કરો. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કારનું નક્કી કર્યું. અંગ્રેજ સરકાર ના પાડી, 7 ના 7 છે ને એ જ બરોબર છે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. અને સાયમન કમિશન ભારતનું આગમન થયું એટલે આખા હિન્દુસ્તાનના લોકોએ જે જગ્યાએ કામ ધંધો કરતા હોય ને હડતાલ પાડી ધંધા બંધ કરી દીધા. જાહેરમાં બધાને બોલાવી સભાઓ કરી આનો વિરોધ કર્યો. સરઘસ એટલે કે જુલુસ જેને કહી શકાય, સરઘસ પેલી રેલી કાઢે આપણી ભાષામાં આપણે કહી શકીએ, બરોબર છે. અને એક નારો લગાવ્યો કે સાયમન ગો બેક, સાયમન ગો બેક. સાયમન તું અહીંથી જતો રે ભાઈ, સાયમન અહીંથી જતો રે, સાયમન ગો બેક, સાયમન ગો બેક, સાયમન ગો બેક નો નારો લાગે છે. અને કાળા વાવટા, વાવટા એટલે કે કાળું કપડું, ધજાઓ ફરકાવવામાં આવી, બરોબર છે. કાળા વાવટા, કાળા કપડાઓ ફરકાવવામાં આવ્યા, એના ઉપર કે સાયમન ગો બેક, સાયમન ગો બેક, આવી રીતે, બરોબર છે. લોકોએ આનો વિરોધ કર્યો છે, સાયમનનો લોકોએ ખૂબ વિરોધ કર્યો છે, વાવટાઓ ફરકાવીને. હો સાયમન ગો બેક, આવકારવો નહીં, એનો વિરોધ કરવાની શરૂઆત છે એ થઈ ગઈ છે. અને જેની સામે સરકારે દમન વાપર્યું. દમન એટલે આપણને બધાને ખબર છે પહેલા પાડથી ત્રાસ, આપણા નાગરિકો ઉપર લાઠીચાર્જ કરવા મળ્યો તે. અને સરકારની દમન નીતિનો ભોગ બનેલો લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપત રાય ગંભીર રીતે ઘવાઈ ગયા ભાઈ. ભલામણ એટલે એનો મિનિંગ થાય એને વાત કેવી કે આવું કરજો, રિક્વેસ્ટ કરવી, એને ભલામણ કહેવાય. બહિષ્કાર એટલે વિરોધ. અને થોડા સમયમાં એનું અવસાન થયું. જો અવસાન કોનું થાય છે? સાયમન ના વિરોધમાં લાલા લજપત રાય છે એમનું અવસાન થાય. એ ગંભીર રીતે ઘવાયા, કારણ કે જેમ ફાવે એમ લાઠીચાર્જ કર્યા, લોકો ઉપર દંડા વરસાવ્યા અને લોકોને માર્યા. લાલા લજપત રાયને વધારે વાગે છે, લાકડીઓ મારવી તે. હા ટૂંકનો જ પૂછે બેટા. અવસાન થયું. લાલા લજપત રાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ક્રાંતિકારીઓ ઉશ્કેરાઈ ગયા. તમે દમન કરો, ત્રાસ કરો, બરોબર છે, પણ અમારા ક્રાંતિકારીઓને મારી નાખો, મોતને ઘાટ ઉતારો એ બરોબર નથી. આ રાજગુરુ, સુખદેવ ને ભગતસિંહને મગજમાં ગળ્યું. અને લાઠીચાર્જના આદેશ આપનાર કોણ હતો? અંગ્રેજ અધિકારી. અધિકારીનું નામ હતું સાન્ડર્સ. એ સાન્ડર્સની હત્યા કરી નાખી. ભાવના બદલો લેવાની હતી. કેમ? તો કે અમે શાંતિથી આંદોલન કરીએ છીએ તો એમાં સરકાર દમન કરે. આ લાઠીચાર્જનો હુકમ કોને કર્યો હતો? કે આ અધિકારી, તો એ અધિકારીને મારી નાખો. અધિકારીનું મૃત્યુ થાય છે. જોજો, દેશ દાસથી ભરેલા આવા યુવાનો છે ચાલે છે. અને પછી આખી જે પરિસ્થિતિ છે એમાં નહેરુ સરકારે આખી કમિટી બનાવવી પડી. જો પહેલા કીધું, પાછું કહી દઉં, આ પ્રકરણની અંદર મુદ્દાઓને મેં આગળ પાછળ લીધા છે, સવાલોને, પણ આવી જશે આખું ચેપ્ટર, બરોબર? એટલે કોઈ ગભરાશો નહીં, થોડુંક તમને સમજ પડે એ રીતે રાખ્યું. આ ઘટના પછી નહેરુએ આખી કમિટી બનાવવાનું નક્કી કર્યું કે હવે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. હા, 1 માર્ક્સની અંદર પૂછાય કે લાલા લજપત રાયની લાઠીચાર્જમાં હત્યા થઈ તો કોના આદેશથી? તો એ અધિકારી હતો, પોલીસ અધિકારી સાન્ડર્સ, અંગ્રેજ અધિકારી, એના દ્વારા થાય છે. હવે જુઓ, સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનમાં ખરડો રજૂ કરતા જણાવેલ. ખરડો
કોને કહેવાય ખરડો કાયદો 10મા પાઠમાં આપણે ભણી ગયા એટલે એની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. હા, હિન્દના નેતાઓ એટલે હિન્દુસ્તાનના બધા નેતાઓ અને બધા પક્ષને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેમાં ઉપર વિચાર કરશે. આ ખ્યાલ આવી ગયો. સાયમન કમિશનનો બહિષ્કાર થઈ ગયો, સાન્ડર્સની હત્યા થઈ ગઈ, એટલે બર્કનહેડ નામનો જે અધિકારી છે વજીર, એને કીધું કે ભારતના લોકો અને ભારતના બધા પક્ષો મળી અને હિન્દુસ્તાનને અસર કરે, બધા માને એવું એક સરસ મજાનું બંધારણ ઘડી આપે તો અંગ્રેજ સરકાર એના ઉપર વિચાર કરશે અને તમને આઝાદી અપાવવાનો પ્રયત્ન ચોક્કસ પ્રકારે કરશે. આવું નક્કી થઈ ગયું. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભા, આહવાન એટલે જાહેરાત, પડકાર એટલે શું? જે કામ ફરજિયાત કરવાનું છે તે ફરજિયાત કામ કરવું એને પડકાર કહેવાય. એ પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે, ધ્યાન રાખજો, મોતીલાલ નહેરુના પ્રમુખ પદે એક આખી કમિટી એટલે મેમ્બર્સ બનાવી અને જે અહેવાલ આપ્યા એને નહેરુ અહેવાલ કહેવાય છે. નહેરુ અહેવાલ કોને કહેવાય? તો ખાલી એટલું જ લખવાનું કે સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કર્યો અને એમાં કીધું કે હિન્દના બધા પક્ષો દ્વારા હિન્દને માન્યતામાં આવે એવું બંધારણ ઘડવામાં આવે તો એને માન્ય રાખવામાં આવશે. અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં મોતીલાલ નહેરુને પ્રમુખ બનાવ્યા અને એની આગેવાની નીચે આ કમિટી છે એને આ અહેવાલ રજૂ કર્યો છે એટલે એને કહેવામાં આવે છે નહેરુ અહેવાલ. અને તેમાં સ્થાનિક સ્વરાજ્યની વાત કરી. ડોમિનિયમ સ્ટેટસ એટલે કે અમારી દેશમાં અમારું જ શાસન, એને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય. સ્વતંત્ર ન્યાયતંત્ર, અદાલત પણ સ્વતંત્ર જોઈશે. મૂળભૂત અધિકારો, ભારતના નાગરિકોને અધિકારો આપવામાં આવશે, બરોબર છે, એની વાત કરી. યસ, હા રાજભાઈ, હા રાજભાઈ. પુખ્ત વય મતાધિકાર, 18 વર્ષ પૂરા થયા પછી મત આપવાનો અધિકાર, અમારે સંપૂર્ણ લોકશાહી લાવવું છે, વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો અને અંગ્રેજ સરકારે આ ભલામણોને સ્વીકારી નહીં. પણ સૌથી મોટી તકલીફ એ થઈ કે અંગ્રેજ સરકારે આ સ્વીકાર કર્યો નથી અને એને ના પાડી દીધી કે ભાઈ આ કઈ રહેશે નહીં. અંગ્રેજ સરકારે અસ્વીકાર કર્યો છે. હવે લોકોનો વિરોધ પાછો શરૂ થયો. એક તો પહેલા કીધું, શરૂઆત ક્યાંથી થઈ? સાયમન કમિશનમાં 7 સભ્યો હતા, સાથે સાથ અંગ્રેજ અધિકારીઓ. ભારતના પક્ષોએ અને લોકોએ વિરોધ કર્યો અને હિન્દુસ્તાનના લોકોને મૂકવાની વાત કરી અને એની અંદર હિન્દી લોકો જે છે એ ન હતા. અને આખી ઘટના જે બને છે એવા પ્રકારની ઘટના બની, હિન્દી લોકો ન હતા એટલે વળી વિરોધ થયો. એમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું. લાલા લજપતરાયનું મૃત્યુ થયું એટલે એક વસ્તુ કમ્પ્લીટ અહીંયા થઈ ગઈ કે હવે એનો બદલો લેવો પડશે. ભગતસિંહને બધાએ બદલો લીધો. બદલો લેવાના કારણોસર સાન્ડર્સની હત્યા થઈ. સાન્ડર્સની હત્યા થઈ એટલે પેલો ભાઈ જે છે બર્કનહેડે એવું કીધું કે ભાઈ તમે એક કમિટી બનાવો, નિયમો બનાવો, અમને આપો, અમે એના ઉપર ચોક્કસ વિચાર કરશું. અને એની વાતને માન્ય રાખીને કમિટી બનાવી અને પછી નિયમો ઘડીને આપ્યા તો અંગ્રેજ અધિકારીઓ, અંગ્રેજ સરકારે ના પડી કે આ નહીં ચાલે. આ અંગ્રેજી નામ છે અને આ ગુજરાતી નામ છે. બરોબર? તો અહીંયા આપણે જે વાત કરવાના છીએ તે કમ્પ્લીટ અહીંયા આપશું. હવે બરોબર ધ્યાન રાખજો. અહીંયા પછી પૂર્ણ સ્વરાજની માંગણી થઈ 1929માં. પૂર્ણ સ્વરાજ એટલે શું? કોઈ પણ પ્રકારે, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અંગ્રેજો શાસન નહીં કરે. ભારતનું શાસન, ભારતનો જ વેપાર, ભારતનો જ ધંધો, ભારતના જ લોકોના નિયમો ચાલશે. આ પૂર્ણ સ્વરાજની માંગણી થઈ 1929માં. એટલે હા, પૂર્ણ આપણું શાસન, એ અંગ્રેજ સરકાર જ ને એનું કઈ છે જ નહીં.
અને આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા અને એણે પૂર્ણ સ્વરાજની હિમાયત કરી. હિમાયતનો મિનિંગ થાય માંગણી કરી, રજૂઆત કરી. એ હિમાયતી એટલે એવું જ માનતા હતા, માનતા કે માનવું કે પૂર્ણ સ્વરાજ જોઈએ, શાસન અમારું, સરકારે અમારી, નિયમો અમારા, બધું અમારું. અને સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો, કારણ કે મહાસભા કોંગ્રેસ સરકાર હતી તો સ્થાનિક માંગે, પણ આને એને નહીં, પૂર્ણ સ્વરાજ્ય સંપૂર્ણપણે અમારું જ બધું હોય તે. અને પૂર્ણ સ્વરાજની માંગણી કરીને એના પરિણામે રાવી નદીના કાંઠે, લાહોર અત્યારે પાકિસ્તાનમાં છે, એ વખતે તો બધું ભેગું હતું, એની વાત કરી છે. હવે ધ્યાન રાખજો, અહીંયા પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ એટલે આગેવાનપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. ઠરાવ એટલે લખાણ કર્યું અને બધાની વચ્ચે વાંચી અમલમાં મૂક્યું કે હવેથી જે લડત હશે આઝાદીની એ પૂર્ણ સ્વરાજની હશે. પહેલા તો સ્વશાસનની હતી કે અમે શાસન કરીએ અમારા દેશમાં, તમે વેપાર કરો તો ચાલશે. હવે એ નહીં, વેપારે નહીં, શાસને નહીં, પૂર્ણ સ્વરાજ, અમો જેમ કહીએ છીએ તેમ તમો કરો. અને 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રના શપથ એટલે કે પ્રતિજ્ઞા પહેલી વખત લીધી. હજી ભારત આઝાદ નહોતું થયું અને એ વખતે જ આ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતા દિન ઉજવાઈ ગયો અને એક ઠરાવ કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવે અહીંયા આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે ઉજવાય છે. આ પૂછાય છે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે કેમ ઉજવવામાં આવે છે? તો ખાલી એટલું જ લખવાનું કે જવાહરલાલ રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુની આગેવાની નીચે 26મી જાન્યુઆરી 1930ના દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો અને સર્વપ્રથમ વખત સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવ્યો અને ત્યારથી જ 26મી જાન્યુઆરી છે એને સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ મુદ્દો અહીંયા તમારે ધ્યાન રાખવાનું. અને એ દિવસથીનું મહત્વ જાળવવા આપણે બંધારણ દિવસે બંધારણ ઘડાઈ ગયું, પણ 26મી જાન્યુઆરીના દિવસે જ બંધારણ કેમ અમલમાં મૂક્યું? તો એનું આ એક રીઝન હતું કે આ તારીખે, આ દિવસે, આ પ્રકારે આમ કાર્ય કરવામાં આવ્યું હતું. એની વાત અહીંયા આપણને આપી છે. રેડી? ચાલો હવે આગળ દાંડી યાત્રા. આ પાકું કરીને જવાનું ખૂબ અહીંયા કેટલા ગુણમાં પૂછાય ખબર તમને? 4 ગુણમાં. એક વખત હોમવર્ક ની અંદર આ લખી નાખજો ભાઈ. ગાંધીજી છે, હા ટોકરમાં પૂછાય, એણે એવું કીધું અંગ્રેજ સરકારે ભારતમાં બનતું મીઠું નમક એના ઉપર જ કરવેરો નાખ્યો. નમક ઉપર જ કરવેરો નાખ્યો એટલે ઘટના એવા પ્રકારની બની કે આપણું છે તેમ છતાંય આપણે કરવેરો આપવાનો અને અંગ્રેજ સરકાર છે લઈ જાય ને આપણને હેરાન કરે છે, આવી ફિલિંગ થઈ. એટલે ગાંધીજીએ કીધું કે આનો વિરોધ કરવા કરતાં આને બતાવવું પડશે પ્રેક્ટિકલી કે આવું ન ચાલે. અને પછી ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી. દાંડીના દરિયા કિનારે અગરમાંથી મીઠું લઈ અને વિરોધ કરે છે. આખી હિસ્ટ્રી તમે કદાચ 8મા 7મા ધોરણમાં ભણી ગયા હશો અને ફરીથી આપણને આપી છે, જરાક જોઈશું તો તમને ખ્યાલ આવશે. બરોબર? ચાલો. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મી ધ્યાન રાખજો, માર્ચના દિવસે સાંજે આશ્રમમાં એને જાહેરાત કરી એટલે હજારો લોકો જનસભામાં આવ્યા. સત્યાગ્રહનો સંદેશ આપ્યો કે હવે ગાંધીજી આ લડત લડવા માટે જાય છે, જેને સાથે આવવું હોય તો ચાલતા 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 જવાનું છે. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ ગાંધીજીએ કર્યો.
અનુરોધ એટલે જાહેર કર્યું. અને અમદાવાદના સાબરમતીના કિનારે હરિજન આશ્રમ કે હવે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, ત્યાંથી 12મી માર્ચ 1930ના દિવસે વહેલી સવારે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ગીત ગાવામાં આવ્યું. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. હા, મોટી ટૂંકનો છે. સર આજે ક્લાસ હતો? આજે ક્લાસ હતો નહીં, પૂર્ણ નથી થઈ ગયો, અત્યારે છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલે છે ભાઈ, તમને ખબર નથી. અહિંસક એટલે કોઈની સાથે બાંધવું, ઝઘડો કરવો, મારામારી ન કરવું, તેને અહિંસક કહેવાય. ચાલો. અને ગવાયું અને ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ એકો તરતા રે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં એ પૂરું થતા મહાપ્રયાણ. પ્રયાણ એટલે આગમન શરૂ થયું. ગાંધીજી ચાલવાની શરૂઆત કરી છે, આગેવાન ગાંધીજી બન્યા છે, અને કેટલાય લોકો છે એ પછી આગળ જાય છે. વૈષ્ણવ જન તો તેને કહી પીર પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે વૈષ્ણવ જન તો તેને કહે. આ બધું શરૂ કર્યું, આ ગવાયું. અને મહાપ્રયાણ, મહા એટલે મોટા, પ્રયાણ એટલે આગળ ચાલવાની શરૂઆત થઈ. ડગલું જે માંડ્યું છે ને મહાનતા માટે માંડ્યું. કેમ? આખા ભારતના મીઠાના કાયદાનું કાનૂન છે તોડી નાખવાનું છે સરકારના વિરુદ્ધ, એટલે ત્યાંથી શરૂઆત થાય છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત થઈ. અમદાવાદ શહેરથી આશ્રમથી શરૂ થયું અને દાંડી ગામનું જે અંતર છે ને 370 કિલોમીટર છે. અને આ દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી આવા નાના મોટા નગરોની અંદર સભા ભરવામાં આવી. રાત્રે ત્યાં બધો કાફલો પહોંચે, લોકોને સમજાવવા માટે સભા ભરે, અને કોઈને જોડાવું હોય તો એ જોડે. સવિનય કાનૂન ભંગ. સવિનય એટલે વિનયપૂર્વક સરકારનો વિરોધ કરવાનો, આમાં કોઈ ઝઘડો કોઈ નથી. અને મીઠાનો ભંગ શા માટે, એની સમજ ગાંધીજીએ આપી. આપણા દેશમાં પાકે, આપણા નાગરિકો પકવે અને આપણે ઉપયોગ કરીએ ત્યારે ટેક્સ આપવાનો, એટલાનો વિરોધ અહીંયા થાય છે. અને ગાંધીજીએ ભાટ મુકામે, ભાટ એક ગામ છે, જગ્યા, એને એવું કહી દીધું ગાંધીજીએ જોરથી, કે શું કીધું ખબર? હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આ આશ્રમમાં હું હવે પાછો નહીં આવું. ગાંધીજીએ આ કીધું. આ તમને પૂછાય, ગાંધીજીએ કઈ પ્રતિજ્ઞા લીધી? ગાંધીજીએ કીધું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો નહીં આવું. ના કૂચ જે ગામમાંથી પસાર, દાંડી કૂચ જે ગામમાંથી પસાર થાય ને, ખબર પડે કે આ રસ્તેથી દાંડી કૂચ આવવાની છે, તો અગાઉ જ ત્યાં લોકો છે રસ્તાની સફાઈ કરી નાખે, ધૂળ ન ઉડે, રસ્તા ઉપર પાણી છાંટી દે, સ્વાગત કરવા માટે તોરણો બાંધી આપે અને શણગાર કરી દેતા. અને ત્યાંથી જે પસાર થતી આ યાત્રામાં ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતતા આવી. અને 370 કિલોમીટર હાલીને ગયા, એમાં કેટલાય લોકોને મળ્યા, કેટલાય લોકો જોયું, હાય ભારતને આઝાદી માટે ગાંધીજી આ કરે છે, બીજા લોકો જોડાય છે, તો આપણે યાત્રામાં ન જોડાય કાંઈ નહીં, એને સપોર્ટ તો કરીએ. એવું સરસ મજાનું કીધું. અજબની લોકોમાં શ્રદ્ધા હતી, નવા કાર્ય કરવાનો ઉજાસ, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. અને દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. સત્યાગ્રહનું મોજું ફરી વળવું એટલે બધાના ઉપર જ્યારે જેની અસર થાય એટલે મોજું ફરી વળ્યું એવું કહેવાય. હા, આ જરા ધ્યાન રાખજો. ઉર્વિશાબેન
તમે જે સવાલ કર્યો છે એનો જવાબ ઓલરેડી અપાઈ ગયો છે. પહેલો ભાઈ આમાં તો ઘણા બધા સત્યાગ્રહ થયા છે, બરોબર છે. જો તમારે બહાર જવું હોય તો તમે લીવ લઈ શકો. આ ક્લાસ આજ તો ઘણું બધું ચાલશે. અને ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5 એપ્રિલ 1930. અહીંથી આપણે જોઈ ગયા, અહીંયાથી 11મી ના રોજ પોતાના સાથીઓને લઈ ગાંધીજી છે આગળ ચાલે છે અને પહોંચે છે. દાંડીકૂચ દરમિયાન કયા કયા બનાવો અને ઘટના બની? તો દાંડીકૂચ દરમિયાન થયેલા ઘટનાઓ. દાંડીકૂચ દરમિયાન બહુ બધી ઘટનાઓ થઈ, જેમ કે વિદેશી કાપડનો બહિષ્કાર થયો, દારૂબંધી થઈ, હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા એટલે જ્ઞાતિના આધારે ધર્મના નામે જે ભેદભાવો રાખતા માણસ પ્રત્યેથી દૂર, એ બધા દૂર થયા. આ રચનાત્મક કાર્યનું આયોજન થયું અને દાંડી યાત્રા અને આ નમક સત્યાગ્રહમાં આવેલી જાગૃતતાને લીધે આંદોલન અને સહકાર દરમિયાન દેશભરમાં શરૂ થયા. કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન થઈ, વિદેશી વસ્તુનો બહિષ્કાર થયો, બરોબર છે. હા, હું એ જ કહું છું, ટ્યુશન જવાનું તમે લીવ લઈ લો, રેકોર્ડેડ જોઈ લેજો ભાઈ. ઓકે, આ બધી ઘટનાઓ છે આમાં બને છે. હવે આ આખી જે ઘટના બને છે એમાં થોડુંક અહીંથી આપણે અટકાવશું. 1 મિનિટ. તો હવે 1 જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા કંઈક આડાવડું થયું છે. એક સ્લાઇડ મારી આડાવડી થઈ છે. 1 જ મિનિટ હું જોઈ લઉં જરા. ગાંધીજી દાંડી યાત્રા કરવા માટે પહોંચે છે અને એની વાત છે. એક અહીંયા આવ્યું નથી. બધાની વચ્ચે તમને કહી દઉં કે ગાંધીજી છે એ જ્યારે પહોંચે છે, આવી ગયું છે. ચાલો, પૂર્ણ સ્વરાજની માંગણી થઈ, ગાંધીજીની દાંડી કૂચ રહી. આ છે. હા, અહીંયા મારાથી એક સ્લાઇડ વધારે ફરી ગઈ. રેડી? સ્લાઇડ વધારે ફરી ગઈ એટલે કપાઈ ગયું એટલે આ થયું. ચાલો, હવે આવી ગયું. ભરૂચ ત્યાંથી નીકળે છે, આવી ગયું. 5 તારીખે પહોંચ્યા, 6 એપ્રિલ આવી ગયું. 6 એપ્રિલ આવી ગયું. સ્લાઇડ ફરી ગઈ હતી એક બધા. 6 એપ્રિલ 1930 ના દિવસે સવારે 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું લઈ મીઠાના અન્યાય કાયદો તોડ્યો અને ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. સરકારે કરેલો આ કાયદો, સરકારનો આ નિયમ, સરકારની ખોટી રીત ભારતના લોકોને દૂર કરવા માટે, એક કરવા માટે હું આજે એલાન કરું છું કે બ્રિટિશ સામ્રાજ્યના ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અમે કોઈ કરવેરો નહીં ભરશું. લૂણો લગાડવો એટલે શું? તો લૂણો લગાડવો એટલે ત્યાં સુધી પહોંચી અને એને તોડવું, સાફ કરવું, ખલેલ પહોંચાડવી. તો મુદ્દો અહીંયા એ થયો, એવા શબ્દથી સંબોધન કર્યું. અને મહાદેવભાઈ દેસાઈ, જો આ પૂછાય પરીક્ષામાં, મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને
કોની સાથે છે? તો એક આંદોલન થયેલું મહાવિનિશીક્રમણ એની સાથે. અને દુનિયાભરના પત્રકારો આવ્યા, ફોટોગ્રાફરોએ આવીને બધાના ફોટો પાડ્યા અને સ્થળની મુલાકાત દેખી અને આંખે દેખ્યો અહેવાલ. જેટલા દુનિયાના પત્રકારો આવ્યા ત્યાં બધું જોયું હતું શું શું થાય છે તે, અને બધું છે એમણે લખ્યું અને સમાચાર પત્ર પુસ્તિકામાં પ્રસિદ્ધ થયા. 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડીકૂચ ભૌતિક સમાપ્તિ થઈ. ભૌતિક એટલે સુખદ. પરંતુ બ્રિટિશ સલ્તનત એટલે કે એમની સામ્રાજ્ય સત્તા ઇમારતના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત થઈ હતી. લૂણો લગાડો એટલે દૂર કરવાથી શરૂઆત થઈ. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સવિનય કાનૂન ભંગનું આંદોલન થયું. વિનયપૂર્વક હિંસા કર્યા વગર આંદોલન. સરકારે દમનનો કોરડો વીંજ્યો. કોરડો વીંજવો એટલે શું? દમન એટલે થાય ત્રાસ, કોરડો વીંજવો, કોરડો એટલે ચાબુક થાય, લોકો ઉપર ત્રાસ ગુજારવાની શરૂઆત કરી દીધી એટલે કોરડો શબ્દ વજ્યો. બરોબર છે. અને અહીંયા લાઠીમાર, લોકોને લાકડીઓ મારવાનો, ધરપકડ પઈને જેલમાં પૂરવાનો, ગોળીબાર કરી. સ્ત્રીઓ અને બાળકો છે એમના ઉપર જુલમ એટલે ત્રાસ ગુજાર્યો, એ લોકોને પણ મારવાનું શરૂ કરી દીધું. એટલે આ એક આખી ઘટના બની અને જે ઘટનાના અનુસંધાનમાં આવી ગઈ એટલે મારવાની ના બધી શરૂઆત થઈ. તો આ દાંડીકૂચ દરમિયાન થયેલી ઘટનાઓ કઈ કઈ છે? તો આ ઘટનાઓ છે આપણે વાત કરતા હતા. કાપડનો બહિષ્કાર કર્યો, દારૂબંધી કરી, હિન્દુ મુસ્લિમ એકતા થઈ, અસ્પૃશ્યતા નિવારણ થયું, આ રચનાત્મક પોઝિટિવ કાર્ય થયા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહમાં આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલન સત્યાગ્રહના કાર્યક્રમ દેશભરમાં શરૂ થયા. ઉર્વિશાબેન, તમે આજે બહુ ડિસ્ટર્બ કરો છો બેન. હવે એન્ડ કરો, હવે શરૂ કરો, હવે આ શું છે? આ બધું ખોટી કોમેન્ટ તમે એક જ કરો છો અને જેના કારણોસર ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને ડિસ્ટર્બન્સ થતું હોય છે. એટલે આપણી જાણ ખાતર હું તમને કહી દઉં, 78 62 01 82 પાછળના 2 આંકડા નહીં બોલું, આ તમારો ફોન નંબર છે. તમારે ફોન કરીને જાણ કરવી પડશે કે ભણવા કરતાં ખોટી કોમેન્ટમાં તમને રસ છે, વહેલા લેક્ચર પૂરો કરવામાં રસ છે. અને હું ધારીશ એટલે તમને બ્લોક પણ કરી દઈશ. તમને એવું ન થવું જોઈએ કે ભાઈ અમને કીધું નહીં એમ. સમજ્યા બેન? કોરડો વીંજવો એટલે લોકો ઉપર ત્રાસ મૂકવાની શરૂઆત થઈ એમ કહી શકાય. વિદેશી વસ્તુ છે એનો બહિષ્કાર કર્યો, દારૂબંધી કરી અને દારૂના પીઠા ઉપર, દારૂનો પીઠો એટલે જ્યાં દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં પેકેટિંગ બધું પેક કરાવી લીધું, બંધ કરો કે. મહેસૂલી સહિતના કરવેરા ના ભરવા. સરકાર જે કોઈ કરવેરો આપણી પાસેથી ઉઘરાતી મહેસૂલ એટલે કરવેરો એ બંધ કરો, એના માટે ના કર આંદોલન છે. ના કર, કર એટલે કરવેરા, કોઈએ ભરવાના નહીં. અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમ સંબંધી સત્યાગ્રહ થયા, સભાઓ થઈ, સરઘસો કાર્યક્રમ થયા. જાગૃતિ અને આંદોલન નબળા પાડવા, એને કચડી નાખવા સરકાર દ્વારા જો શું કરે, આંદોલનકારીઓ ઉપર લાઠીચાર્જ કરે, એને કારાવાસ એટલે કે જેલમાં નાખી દે. દમન એટલે મારવાનું, ભૂખ્યા રાખવાનું, નાની કોટડીઓમાં પૂરી દેવાનું, હવા ઉજાસ પવન ન મળે એ જ રાખવું, એવું દમન ગુજારતા. અને આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, અન્ય સરકારી ઇમારતો જે છે એના ઉપર તોડફોડ થઈ.
બધા ઉપર તોડફોડ થઈ અને હુમલો કરવામાં આવ્યો. એને કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓની અંદર અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ નીચે મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર, જો આખું અડ્ડાઓ ચાલતા હતા તો દારૂબંધી કરવાની છે એટલે ત્યાં લોકો જઈને નાશ કરવા લાગ્યા. નાગરિકોનો હુમલો થયો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધીમાં પેકેટિંગ થયું. પેકેટિંગ બધું પેક કરાવી દેવાનું, બંધ કરાવી દેવાનું. હા, દાંડીકૂચની આખી લખીએ તો જ બરોબર છે. દાંડીકૂચ ટુકડોમાં પૂછાય ને સર, આ પૂછાય બેટા પૂછાય. પીઠાડે જગ્યા ઉપર જઈને પેકેટિંગ બધું બંધ કરાવી દે કે આવું જ્યાં દારૂ બનતો હોય તો અડ્ડો બંધ કરાવી દેવાય અને પેકેટિંગ કહેવામાં આવે છે. ઘરાસણા અને વિરમગામના વિસ્તારમાં મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ કર્યો. સરકારી શાળામાં અભ્યાસ છોડી દેવામાં આવ્યા. આવા કાર્યક્રમો ગણવામાં આવ્યા. સરકારી જે કઈ ઇમારતો છે એને જ નુકસાન અને એની જ પ્રક્રિયા થાય એવો પ્રયત્ન છે અહીંયા કરવામાં આવે છે. એ મુદ્દો આપણને આપ્યો છે. અને હવે ગાંધી ઇરવિન સમજૂતી, ગાંધી અને ઇરવિન સમજૂતી એટલે ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની સમજૂતી. ગોળમેજી પરિષદ એટલે શું? અંગ્રેજોની સાથે મુલાકાત કરીને આઝાદીના નિર્ણય લેવા માટે અંગ્રેજો ગાંધીજીને બોલાવે છે. ગાંધીજી જાય છે અને ત્યાં ગોળ આકારે ટેબલ અને વ્યવસ્થા કરી હોય એમાં બેસીને ચર્ચા કરે એટલે ગોળમેજી પરિષદ કહેવાય. હા બેટા, આખી ટુકડો લખવાની છે. તો ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી આપણને આ પૂછાય છે 2 ગુણમાં, એટલે જરા યાદ રાખજો. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદ બોલાવી હતી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભરવામાં આવી હતી. હુમલો એટલા માટે કરવામાં આવે, આંદોલનકારી હોય, આગેવાન હોય કે એમ બધા કરતા હોય તો અંગ્રેજ સરકાર અહીંથી ભાગવું પડે. તો એને વિચાર્યો કે આ બધાને શક્તિ બળ ક્યાંથી મળે? તો કે એક આંદોલનકારી કે જે આગેવાન છે એના ઉપર હુમલો કરો એટલે વાત પતી જાય. રેડી? એટલે આ પહેલી વખત લંડનમાં, ઇંગ્લેન્ડના શહેર લંડનમાં ગોળમેજી પરિષદ મળી નવેમ્બર મહિનામાં 1930માં પહેલી. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. કોંગ્રેસના કોઈ નેતા ત્યાં ગયા નહીં, ગાંધીજી પણ નહીં, નિષ્ફળ. કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. ઇરવિન અંગ્રેજ અધિકારી છે ને એને વિચાર્યું કે આપણે જો ગાંધીજીને મનાવી લઈએ, એક આવી જાય તો ભાઈ મેળ પડી જાય એમ આવું નક્કી થાય છે. જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત મેકેટિંગની સંમતિના મુદ્દા થયા. કોઈ અહિંસક નહીં, બધી જ મીટિંગો શાંતિથી થાય, મીઠું પાકે આપણને સરળતાથી મળે છે. એ પછી આ નિષ્ફળતા ગઈ પહેલી ગોળમેજી પરિષદ, અને બીજી ગોળમેજી પરિષદ છે. રેડી? આંદોલન થયું. બીજી ગોળમેજી પરિષદની અંદર કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા, બીજા કોઈ નેતા નહીં. પેલું જબરજસ્ત મેઘાણી લખે છે ને, આ છેલ્લો કટોરો ઝેરનું તો પી જા બાપુ. ગોળમેજી પરિષદમાં બીજી વખત જાય છે ને ત્યારે ગાંધીજીને સંબોધીને લખવામાં આવે છે. તો હવે અહીંયા મુદ્દો છે, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે, કોમ એટલે કે અલગ અલગ પ્રજાતિ અને લોકો માટે અલગ અલગ મતદાર મંડળની માંગણી કરી. વિભાજન કરવાનો મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજીએ એવું કીધું, કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ, કોઈ ભેદભાવ નહીં, બધા એક જ મતદાન કરે અને એમાંથી જીતે એની સરકાર રચાય, આવું કરો. જ્ઞાતિ આધારિત
કોઈ પણ પ્રકારનો પક્ષપાત વગરનું આંદોલન કરવું, કોઈ પણ રીતે બધાને એક થવું. પણ અંગ્રેજોએ કીધું એવું નહીં, મતદાર મંડળ અલગ અલગ રીતે રહેશે, એ અલગ વિભાજન કરવામાં આવશે. કોના આધારે? કોમના આધારે. તે ગાંધીજીએ ના પાડી એટલે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ જાય છે. આજનું આપણે હોમવર્ક જોઈ લઈએ. સૌથી પહેલું તો કે સાયમન કમિશન. બીજું ઓકે, આવનારા ક્લાસમાં આપણે પ્રકરણને થોડું આગળ લઈશું. દિવાળી પછી, બરોબર છે? તો બધાને હેપી દિવાળી ઇન એડવાન્સ તમને હું આપી દઉં. ઓકે, ફરીથી એક નવા મુદ્દા, નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી કોઈને મને વિશ કરવું હોય તો કરી દો. હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર બેટા, હેપી દિવાળી, હેપી દિવાળી સર, હેપી દિવાળી બેટા, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી બાય, હેપી દિવાળી બાય, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી બાય, હેપી દિવાળી, હેપી દિવાળી. હા, યસ, હેપી દિવાળી, હેપી દિવાળી, હાય હેપી દિવાળી, હેપી દિવાળી. आई है दिवाली सुनो जी घर वाली, आई है दिवाली सुनो जी घर वाली, तेरे कंगने ने दिल धड़काया है, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आज पगर लाया है, लगे सजना मेरा आज पगर लाया है. बरोबर, ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભાઈ. આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા મૂવી છે, મૂવીનું આ ગીત છે. આઈ હે દિવાલી સુનો જી ઘરો વાલી, તેરે કંગને ન દિલ ધડકાયા હે, લગે સजना मेरा आरा, लगे सजना मेरा आरा, लगे सजना मेरा आज पगलाया હે. ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો, આવજો. બાય બાય, બાય બાય, બાય બાય.